રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસ કેસમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગમાં તાજેતરના આંકડામાં જે મુજબ દિલ્હી હાલ કોરોના 104 સક્રિય કેસ, છેલ્લા 8 અઠવાડિયામાં 99 કેસ નોંધાયા છે. આરોગ્ય વહીવટીતંત્રમાં નાગરિક ચિંતાનો વિષય બન્યો છે, જે સમગ્ર દેશમાં કોરોના દર્દીઓમાં સંખ્યામાં હજારો વટાવી ગયા છે. જે આરોગ્ય વિભાગે જણાવવામાં આ આધારિત કરવામાં આવે છે. છેલ્લા 8 અઠવાડિયામાં 99 જેવા કેસ નોંધાયા છે. દર્શાવવામાં જે હજુ પણ સંપૂર્ણ કાબુ આવ્યા નથી, જેમાં 104 સક્રિય કેસ સાથે દિલ્હી સરકારમાં આરોગ્ય વિભાગમાં દેખરેખ પરીક્ષણમાં વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. જે ગુજરાતમાં કોરોના નવા વેરિયન્ટમાં LF7નો પ્રથમ કેસ નોંધાયો છે. LF7નો વેરિયન્ટ અને સમગ્ર દેશમાં કુલ 4 કેસમાં આવેલા છે, જેમાં સિવાય NBમાં 1.81 વેરિયન્ટમાં પણ 8.1 વેરિયન્ટમાં એક કેસ હાલમાં દેશમાં જોવા મળે છે. જે આરોગ્ય વિભાગમાં જણાવ્યા અનુસાર કેરળમાં સૌથી 430 કેસ, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 અને દિલ્હીમાં 104 કેસ નોંધાયા છે. જે ત્રીજા સ્થાને છે, જેમાંથી કર્ણાટકમાં 130 કેસ નવા જણાય છે કે નોંધાયા છે, જેમાંથી સક્રિય કેસમાં 47 થઈ ગયા છે. આરોગ્ય વિભાગમાં જે હરિયાણામાં 73 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યાની વધી 83 થઈ ગઈ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.